આજે સવાલ એ ગરીબના પેટનો છે જે રાત્રે ભૂખ્યો સૂવે છે અને જવાબ એ ભ્રષ્ટ તંત્ર પાસેથી જોઈએ છે જેની નજર સામે ગરીબોનું અનાજ બારોબાર વેચાઈ જાય છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતના ડભોલીમાં જે થયું એ માત્ર ચોરી નથી, એ ગરીબોના હક પર કરવામાં આવતી લૂંટ છે। સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, નિવેદનો આપે છે કે છેવાડાના માનવી સુધી અનાજ પહોંચી રહ્યું છે, સગવડો મળી રહી છે, પણ શું ડભોલીમાં તે છેવાડાના માનવી સુધી પહોંચતા પહેલા જ અનાજ કૌભાંડીઓના ખિસ્સામાં પહોંચી ગયું છે? શું આ છે સરકારી તંત્રની કાર્યવાહી? ક્યાં છે પુરવઠા વિભાગ? ક્યાં છે બધા તંત્રો? ક્યાં છે મંત્રીઓ જે ઈમાનદારીના ભાષણો આપે છે? શું આ બધું તમારી નજર હેઠળ બહાર થઈ રહ્યું છે કે પછી તમારી છત્રછાયા હેઠળ જ કામ થઈ રહ્યા છે? જનતા રેડ થાય છે ત્યારે જ કેમ તંત્ર જાગતું હોય છે? શું એસી ચેમ્બરમાં બેસીને અધિકારીઓને ખબર નથી હોતી કે ટ્રકો ક્યાં જાય છે? ડભોલીમાં દુકાન S40 નો ઇતિહાસ તપાસો જાહેર મંત્રીઓ। આ જ પરવાનેદાર સામે અગાઉ પણ કાર્યવાહી થઈ હતી, દુકાન સીલ થઈ ગઈ હતી, તો પછી કયા મોટા માથાએ ફોન કરીને કૌભાંડીને ફરીથી લાયસન્સ અપાવ્યું? તેવા અનેક સવાલો છે। શું સરકારી અનાજ ખાનગી કોથળાઓમાંથી ભરાતું હતું ત્યારે પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરો ક્યાં હતા? આ 8400 કિલો અનાજ કઈ સિસ્ટમની મહેરબાનીથી બારોબાર નીકળી ગયું? ત્યારે જનતા અત્યારે જવાબ પૂછી રહી છે। જનતા આજે જવાબ એ માગે છે કે પાપની કમાણી ઉપર ક્યાં સુધી ખિસ્સા વેચાયા કરશે? શું અનાજ ઉપર ગરીબોનો હક નથી? સરકારી ગોડાઉનથી દુકાન સુધી અનાજ પહોંચાડવા માટે જે જીપીએસ હોય છે અને ઓનલાઈન એન્ટ્રી હોય છે, છતાં ખાનગી ટેમ્પોમાં માલ લોડ થઈ જાય છે। આનો અર્થ એ છે કે આખું નેટવર્ક સડેલું છે। ગોડાઉનમાંથી મેનેજરથી લઈ રોડ પર સિક્યોરિટી સુધી બધા જ આંખો મીચી લીધી છે। સરકાર ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ કરે છે, પણ અહીં તો ડિજિટલ ચોરીઓ થઈ રહી છે, અને એ પણ કોના સાથે? ગરીબ લોકોના અનાજ સાથે। માત્ર એક દુકાન સીલ કરી દેવાથી સંતોષ ન માનો સાહેબ, એક ડ્રાઈવર અને કૌભાંડીઓના નામ જાહેર કરો અને ગરીબોની થાળીઓમાંથી રોટલો જે છીનવી રહ્યા છે, શું આ સરકારી માત્ર મોટા વેપારીઓ અને કૌભાંડીઓ જ છે? ગરીબની કિંમત શું ફક્ત એક વોટ આપવા પૂરતી જ છે? આ વ્યાજબી ભાવની દુકાનો હિંમતલાલ અમૃતલાલ પટેલના નામે નોંધાયેલી છે અને તપાસમાં હિમાંશુ, નાગજી, કૈલાશ, બંસીધર અને રાહુલ નામના આટલા વ્યક્તિઓની સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો થયા છે। પુરવઠા વિભાગે હાલમાં દુકાનનો જે તમામ સ્ટોક છે તે સીલ કરી લીધો છે અને K40 નંબરની આ દુકાનને સીલ કરી દેવામાં આવી છે કે જો સુરતની જનતાએ હિંમત ન બતાવી હોત તો આજે 8400 કિલો અનાજ કોઈ કાળા બજારિયા ગોડાઉનમાં જ હોત અને તંત્ર હજુ પણ ફાઇલો ફેરવતું હોત। શરમ આવી જોઈએ અધિકારીઓને, અને એ જનતાને જગાડવા પડે છે। આ કોઈ પહેલું કૌભાંડ તો કોઈ ફૂટ્યું નથી, આવા અનેકો કૌભાંડ સામે આવતા હોય છે। આ તો પકડાયું એટલે ખબર પડે ને જાણે આવા તો કેટલાય ડભોલી જેવા વિસ્તારોમાં રોજ ગરીબોનું અનાજ વેચાઈ રહ્યું છે। સવાલ એ છે, શું આ કૌભાંડીઓ સામે ગુનો નોંધાશે કે પછી થોડાક દિવસમાં મામલો શાંત પાડી દેવામાં આવશે? કારણ કે અનેકવાર આવા બધા બનાવો બનતા હોય છે। આની પહેલા પણ આ જ દુકાનની વાત કરવામાં આવે કે આ દુકાનમાં લાયસન્સ તો આપી દેવામાં આવ્યું હતું, અને પછી જે દુકાનમાં જ્યારે આ કૌભાંડ પકડાયું ત્યારે ફરીથી એને સીલ કરી દેવામાં આવી, પણ કોઈ મોટા માથાએ ફોન કરીને ફરીથી દુકાન ચાલુ કરી દીધી। સરકાર સાંભળી લે કે જનતા હવે જાગી ગઈ છે, અને આ જનતા રેડ એકમાત્ર શરૂઆત છે કે જો ભ્રષ્ટ અધિકારીઓ અને અનાજ માફિયાઓ સામે કડક પગલાં નહીં લેવાય તો આ જનતા આગામી સમયમાં તમને સત્તા પરથી ઉતારી દેવાની તાકાત પણ રાખતી હોય છે। માટે હવે તપાસના નામે નાટક બંધ કરો અને અસલી ગુનેગારને પકડો, જેવી જનતા માંગણી કરી રહી છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।